મંત્રી બનાવવાની માંગણી પર ખુદ બાવળિયાએ સ્પષ્ટતા કરી છે। કુંવરજી બાવળિયાએ કહ્યું કે આ વાત પાયાવિહોણી છે। આવી બાબતોનો નિર્ણય હાઈકમાન્ડ જ લેતું હોય છે। મહત્વનું છે કે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પ્રમોશનની માંગણી કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ જસદણના વીંછિયાના કોળી સમાજે આ વાતની છેક દિલ્હી સુધી રજૂઆત કરી છે, જો કે બાવળિયાએ આ વાતને નકારી છે। આ બાબતે કોળી સમાજના આગેવાન ભૂપતભાઈ ડાભીએ પત્ર લખ્યો છે, જેમાં તેમણે પીએમ મોદીને સંબોધીને તેમને ફરી પીએમ બનવા પર અભિનંદન પાઠવ્યા છે। સાથે જ ગુજરાતમાં કોળી સમાજની વસ્તીના આંકડા ટાંકીને કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે। આ મામલે શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે આજ સુધી તેમાં જેનો અંતરાત્મા દબાયેલો હતો તે હવે બોલી રહ્યો છે। કોઈ માંગણી છે નહીં, કોઈ લોકોએ આ તો ઊભું કરેલી વાત છે। જે નિર્ણય કરવો તો હાઈકમાન્ડ કરે, કોઈ માંગણી થોડી વાત છે। એટલે તો કોઈ બિન પાયા વિહોણી વાત છે। એટલે કોઈ કદાચ મારો હિતેશ હોય એને ક્યાંક ખાલી મૂકી દીધો, બાકી કોઈ વાત છે જ નહીં। ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે। હું ભાજપનો પ્રવક્તા નથી, પરંતુ એમને ત્યાં ઘણું બધું ઘણી રીતે ચાલી રહ્યું છે અને મને આનંદ છે કે આજ સુધી જેનો અંતરાત્મા દબાયેલો હતો એવા વ્યક્તિઓનો અંતરાત્મા બહાર આવી અને ભારતીય જનતા પાર્ટીમાં બોલવાની શરૂઆત થઈ છે। સુરતની ઈચ્છાપોરની